એ ભાઈ કેટલી મહેનત મેં કરેલી છે ખબર હે? ઈ તો સાચી વાત, પણ હવે અત્યારે મહેનત ફેલ જાય ને ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, શોખ છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી. હાટ મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે ફેમિલી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો સરસ મજા નહીં કે વાતાવરણ થઈ ગયેલું છે ફેમિલી, જોઈએ. ને આવું છે કે હમણાં પાછું 2 દિવસ પછીનો આજ પાછો તડકો નીકળ્યો ને, કે પાછું 2 દિવસ થવાનો તો હે વાદળ છવાઈ ગયેલા હતા. એટલે નવરાત્રી હાલે એટલે વરસાદ તો થાય ને થાય જ હતી. તો ભાઈ સાંજે પાછો વરસાદ આવ્યો હતો. તો જો આવી રીતના આપણી જાહેર થઈ ગઈ છે એટલી. ને હજી પાક ક્યારે આવશે એનું કાંઈ નક્કી નહીં એવું છે. તો અત્યારે થોડું ઘણું છે કે આપણે ભાઈ ફેમિલી કામ છે, તો એ કામ આપણે પતાવી લઈ ને ખડ ને એવું કંઈક નીલ ને બધું માલ હાટું લેવા જવાને, તો એ બધું લઈ આવી એમ. તો ફેમિલી આપણે અત્યારે કે ખડ વાટીને કમ્પ્લીટ હોય એવો છે ને. અત્યારે અહીં છે કે અમારા ભાઈ પાસે કંઈક હળિયું કરવા માંડ્યા છે. શું કરો ભાઈ? હે શું કરવા? હળિયું તો કાંઈ નહીં કરતો ભાઈ. એ ભાઈ કેટલી મહેનત મેં કરેલી છે ખબર હે? ઈ તો સાચી વાત, પણ હવે અત્યારે મહેનત ફેલ જાય ને ભાઈ. હવે તમે કાના બાપ બધું ઉખાડવા માંડ્યા. કેમ ને ગીત સાંભળવા સારું લાગતું? ગીત સાંભળવા તો સારા લાગે, તો પણ હે કે હા આ ટ્રેક્ટર ધોવું છે કે તો આ કાઢવું પડે, નકર આ બધું બળી જાય. ઠીક એવું છે. હમ તો ભાઈનો પ્લાન છે કે આખું ટ્રેક્ટર ધોવાનો છે. અમારે કે આખું ચોમાસું વહી ગયું છે, એટલે આમ ગણો તો ચોમાસું હવે પૂરું થઈ ગયું છે. ચાલો આવી ગયો, નોરતા હાલે છે. તો ક્યારેક વરસાદ આવે, નકર તો વરસાદ પૂરો થઈ ગયો. ચાનું હોય કે ધોયું નહોતું, કે ખેતરમાં બધે હાલતું હોય કે તો જો ધૂળ ધૂળ થઈ ગયું બધું. જો ને એમાંય પાછું માથે ધૂળ ને એવું રહે કે તો કાટવાનું વધારે શક્યતા રહે, કે ગમે એ કંઈક પેર પાઠે કાટી જાય. તો કે અત્યારે ભાઈની ટેપ કાઢી લઈ તો હું બળે નહીં, નકર પાછું બળી જાય તો બધી મહેનત પાણીમાં વહી જાય. પલ્લી જાય તો બળી ન જાય. હા તો પછી આ બધું કાઢવું પડે ને. કાઢવું પડે. નાખી પછી હરખું ધોઈને જ છે કે પછી પાછું ફિટિંગ કરી નાખશું. હા તે વાંધો ને હાલો. તો આજે આપણે છે કે ટ્રેક્ટર ધોવાનું છે, કટરને નહીં ધોવાનું, એને તો પાછું ઓડવી નાખશું. ના ના, તો એને ધોઈ નાખવા, એને ધોઈ નાખવું? તોડવાનું થોડું હોય ને. હેર અરે ધોઈ નાખવાનું હોય. એ બહુ મોટું છે હો. હમ બહુ મોટું લાયક ન હોય ધોવે કટર. એ બધી લાયક આવી જાય. ધોવું હોય કે તો બધી ધોવાઈ જાય. હા તો એ હારે ધોવાઈ જાય ને. આમ થોડું સોડવાનું થોડું હોય, પાછું જોડવું છોડવું હોય ને કરતા. હેર ધોઈ નાખીએ. બા લઈને કટર લઈને જવાનું શું હોય તો પાછું. હા જોડો તો આને હે કે અડધી કલાક વી દે. ઓળખે તમને આપણે વિડીયોમાં બધા કેટલી વાર લાગે નહીં, બહુ બધી વાર લાગે. આ તો વીસલી ટોપલિંગ રહી ગઈ, એ હરખી જૂતે જ નહીં. પછી કે બહુ વાર લાગે કટર જોરતા. બીજું બધું પેરપાટ હોય કે એ તરત જૂતી જાય, પણ આ એક કટર હોય કે એ બહુ જોરતા વાર લાગે. અત્યારે જો એ બધું કમ્પ્લીટ કરી નાખે પછી આખું ટ્રેક્ટર છે કે ધોવા મૂકી આવી. એટલે અમારે ત્યાં થોડું ઘણું મોળું પાણી, ખારું પાણી એવું બધું પાણી હોય એટલે થોડું કેર આવે, પણ તો એક્સેપ્ટ કરી નાખશું આપણે. હા ધોવું તો પડશે ભાઈ. ધોયું જ નહીં લાવ્યા, તેદુનું ધોયું જ નહીં. લાવી દીધી તો ફુહારો મરે બહુ. એ લાવીને ધોઈને લાવ્યા, એ લાવ્યા પછી ધોયું આપણે નહીં કાલ જો ગામમાં ધોરાવ, પણ ના પ્રેશર નહોતું કે લેટ નહોતી, પછી વી આવ્યો. હું કહે ઘેરે ધોઈ નાખી. અને કોઈને ભાઈ ભાડું બાડું હોય તો કહેજો, આપણે તો કટર રાખીએ છીએ. કહેજો ભાઈ, ભાઈને નંબર મળી જશે. એટલે આમ જો ભાડું ને એવું હોય તો ભાઈ ફોન કરીને ખોટે ખોટો ફોન કરીને બહુ હેરાન નહીં કરવાનું. આમાં વધારે છે કે કામ વગરને ભાઈ ફોન કરતા હોય કે તો અમે કામમાં બીજી હોય કે તો આમ બધું ખોટું થાય એમ. કા આપણે ગમે ના જાય ભાડે. હા ભાડું કરવા જ લાવેલા છીએ. ભાડું કરવા જ લાવેલા છે. એટલે હે કે ઘરની ખેતી કરવાની હોય ને ભાડે કરવાનો એમ. બધું કરવાનું હોય ભાઈ તારે. તો આપણને થોડુંક સારું થઈ જાય કે એને કમ્પ્લેટ કરી નાખી તો કંઈક લઈને નીકળે તેમ લાગે લાય ભાઈ. હા બરોબર છે. હા તો થોડી વાર હે કે ટેપ ને એવું આપણે બધું કાઢી લઈએ, પછી હે કે ધોવા જા હે ના પુગાડી દઈએ.
તો ફેમિલી ફાઇનલી આપણે હે કે ટ્રેક્ટર પસાડી દીધું છે કુંડી અને હવે હે કે ધોવાનું શરૂ કરી દીધું છે. જો તો આ છે આપણું ટ્રેક્ટર કેપ્ટન. નાનું છે પણ મસ્ત હે. એવો કેવો લાગે નહીં કમેન્ટ બોક્સમાં કહી દેજો. હવે તો અત્યારે તો હાવ ગંદુ ગંદુ છે એટલે બહુ કાંઈ સારું નહીં લાગે. પણ જો અહીં બધા ધોઈને એવું બધું છૂટી સાફ થઈ જાય કે પછી લુક હે કે આમ મસ્ત દેવાનું હે. ને અમારે બાવલી વધારે તો પેલી છેતરી તો ફાડ નાખી. પણ હે કે એ તો બધું હાલે રાખે. આપણે થોડું ઘણું ગાભું મારીએ ને ભાઈ મારે છે પ્રેશર એટલે આપણે મોટરનું પાણી આવતું હોય ડાયરેક્ટ તો એટલું બધું કાંઈ ખાસ પ્રેશર ન હોય એટલે વધારે મહેનત લાગે. પડશે ને તો સાફ થઈ જાય. આમાં વધારે મહેનત કરવી પડે. અત્યારે જો કટર ધોવાનું ચાલુ છે. તો ફેમિલી આપણે ક્યાં નહીં કે ટ્રેક્ટર ધોતા તો અત્યારે ફાઇનલ છે કે આપણું ટ્રેક્ટર ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો ચાલો ફુહારો મારે છે ને જો કેટલી લાઇટિંગ પકડી ગયું. જો પહેલાં કે સાફ નહોતું કર્યું ને ત્યાં એટલી બધી લાઇટિંગ નહોતો પકડતો. અત્યારે જો સાફ થઈ ગયો તો કેટલું બધું લાઇટિંગ પકડે બધું. જો હવે આમાં છે એટલો કલરે નહોતો ભરતા હતો. એવું હા ધોઈને બધું સોટી ગયેલું કે આમ કલર ન પકડે. અત્યારે છે કે ચાલો ફુહારો લાગે છે. જો આખા કે બે પલ્લી ગયા છે કેમ કે વાહન મોટું રૂકે સાટા બહુ બધા ઉડતા હોય. જો આપણું કટરે જો કેટલું લાઇટિંગ પકડે છે. હવે એ પેલા લાઇટિંગ નહોતો પકડતો. હા હાંધો નીકળી ગયો. હા પ્રેશર કે વધી રહી કે તે હાંધો નીકળી જાય. હજી લાઇટ તો નથી ગઈ. જો હવે છે કે મસ્ત મસ્ત થઈ ગયું છે આપણું ટ્રેક્ટર. તો ફેમિલી આપણે ટ્રેક્ટરને ધોઈને કમ્પ્લીટ મૂકી દીધું છે. હવે આવી ગયો છે આપણે સુપરનો વારો. જો ભાઈ છે કે એને ધોવા મીડ્યા છે તો હવે સાઈડમાં છે કે આપણી સ્પ્લેન્ડર મૂકી દઈએ એટલે છે કે ધોવાય. હમણાં તો આપણે ધોઈ લીધું હતું પણ પાછું હોય કે વરસાદ આવી ગયો ગામમાં જઈને આવી તો પાછું કાદું કરી. આમાં તો જો કેટલો બધો ગાળો થઈ ગયેલો હે. જો હવે કે આને ધોઈ નાખી અને સ્પ્લેન્ડર છે તો એને ધોઈ નાખી. છે કે ધોવાનું કામ લઈ લેવાનું એટલે બધા વાહન છે કે ધોઈ જ નાખવાના છે. આ બળદ ગાડું બાકી રાખવાનું એમ કે એને હાલ કરે સોમાં અમે કે હાઈકો નહીં કહેતી નકર તો એને ધોવાનું હોય. બાકી બીજા વાહન છે કે એને બધાને ધોઈ નાખ્યા. ને આશા રાખીએ કે તમને અમારા આ બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.